હાય ગાઈસ, જય રામાપીર, જય માતાજી. બધાને સારું છે ને ન સારું હોય તમારા બ્લોગ્સ જોતા રહેજો. જો આ છે આપણા ફૂલ, કારણ કે મને બહુ પસંદ છે ગાર્ડન બનાવવું. આ છે આપણો આંબો જે ગાય ખાઈ ગઈ છે. આ છે આપણી તારાવેલ તુલસીમાં ઘરની, અને આ છે આપણી લીંબુડી નાની એવી. જો આ છે આપણા મોગરાનું ઝાડ, આ છે પાલકની ભાજી, આ છે વાલોળનું ઝાડ, આમાં આવે છે ઓરેન્જ કલરના ફ્લાવર, અને આ શેનું ઝાડ છે આપણને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જો ન ખબર હોય તો આગલા વિડીયોમાં હું આપને જણાવીશ. બાય બાય. હાય ગાઈસ, જય રામાપીર. આ જો આપણા કિશુબેન લસણ ખાઈશ. જો લસણની કળી ઓરવા માંડ્યા આખી આખી. આ છે આપણા મોટા બા, અહીંયા બેસવા આવ્યા છે, એમના દેરાણી આવ્યા છે એટલે. અને આ છે આપણા સાસુમાં, આ છે આપણા મોટા બા. આપણી નહીં આવ્યા છે મહેમાન, એટલે આપણે બનાવવાના છે ભજીયા. બટેટાના ભજીયા બનાવશું, અને મેથી માટે મેથીની ભાજી લઈ લીધી છે, મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ અને કોથમીરની પેસ્ટ, સાથે છે ગરમ મસાલો, સોડા અને ગુલાબ બેસન અને જરૂરિયાત મુજબના મસાલા. પહેલાં આપણે આમાં નાખીશું બેસન, પછી આપણે નાખીશું આમાં મેથીની ભાજી, આપણે લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ, પછી નાખશું આપણે એમાં કોથમીર, પછી આપણે એમાં નાખીશું જરૂર મુજબ મીઠું, પછી નાખીશું આપણે ગરમ મસાલો, પછી આપણે નાખીશું એમાં ફૂલ સોડા, હા લ્યો ચાલુ કર. હા, આપણે બનાવવા મળીએ ભજીયા. હા દેખાય છે ચોખ્ખો કરી. લઈ લે તું બીજે દેખાય. અલ્યા મીરું ખાર દે ને હાલ દે આવી એમાં દીકરો, આવી એમાં દીકરો આપણે પોતા 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 પોતા. આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર, ચાલો જમવા.